નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિષય ગુજરાતી, કાવ્ય 8 આભાર. આભાર કાવ્યની આજે આપણે સમજૂતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, પ્રસ્તુત કાવ્યનો સાહિત્ય પ્રકાર સોનેટ છે. તો સૌ પ્રથમ આપણે સોનેટ એટલે શું તેની સમજૂતી મેળવી લઈએ. સોનેટ એ મૂળ ઇટાલિયનનો સાહિત્ય પ્રકાર છે. ગુજરાતી ભાષામાં 14 પંક્તિથી લખાતું કાવ્ય એટલે સોનેટ. સોનેટ કાવ્ય 14 પંક્તિનું બનેલું હોય છે, જેમાં દરેક વસ્તુ સંપૂર્ણપણે 14 પંક્તિમાં આવરી લેવામાં આવે છે. ગુજરાતી સોનેટો છંદોબદ્ધ હોય છે. એની અંદર છંદોનો ઉપયોગ થયેલો હોય, જેમ કે મંદાક્રાંતા, શિખરિણી વગેરે, જેમાં એક પંક્તિની અંદર 17 અક્ષર જોવા મળે. આભાર કાવ્ય 14 પંક્તિનું સોનેટ કાવ્ય છે. આભાર કાવ્યના કવિ ઉસનસ, જેમનું પૂરેપૂરું નામ છે નટવરલાલ કુબેરદાસ પંડ્યા. ઉસનસ એ એમનું ઉપનામ છે, જેમનો જન્મ 28/12/1920 થયો હતો અને અવસાન 6/11/2011 થયેલું. પ્રસ્તુત કાવ્યનો સાહિત્ય પ્રકાર છે સોનેટ અને આ કાવ્ય અશ્વત્થ નામના કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવેલ છે. સૌપ્રથમ આપણે કવિનો પરિચય મેળવી લઈએ. નટવરલાલ કુબેરદાસ પંડ્યા ઉસનસનો જન્મ વડોદરા જિલ્લાના સાવલી ગામે થયો હતો. તેમણે અધ્યાપક અને આચાર્ય તરીકે કામગીરી કરી હતી. પ્રસૂન, નેપથ્યે, આદ્રા, મનોમુદ્રા, તૃણનો ગ્રહ, સ્પંદ અને છંદ, કિંકિણી, ભારત દર્શન, અશ્વત્થ, રૂપના લય, વ્યાકુલ વૈષ્ણવ, પૃથ્વીને પશ્ચિમ ચહેરે અને શિશુલોક તેમના કાવ્ય સંગ્રહો છે. તેમની સમગ્ર કવિતા સમસ્ત કવિતા નામે પ્રગટ થઈ છે. સદમાતાનો ખાંચો તેમની સ્મરણ કથા છે. તેમણે રણજીતરામ સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી અને સાહિત્ય અકાદમી દિલ્હીના પુરસ્કારો એનાયત થયા હતા. વિદ્યાર્થી મિત્રો, પ્રસ્તુત પેરેગ્રાફમાં જ આપણને કાવ્યની વિશેષ માહિતી મળી જશે. હું પેરેગ્રાફ વાંચીશ. સોનેટ કાવ્ય સ્વરૂપમાં કવિ પોતાની અનુભૂતિ 14 પંક્તિની મર્યાદામાં વ્યક્ત કરતો હોય છે અને અંતિમ 2 પંક્તિઓમાં સમગ્ર કાવ્યભાવ વ્યક્ત કરતી અસરકારક ચોટ સિદ્ધ કરતો હોય છે. આ સોનેટમાં કવિએ આધુનિક યંત્રયુગને ચિત્રાત્મક રીતે મૂક્યો છે. માનવ જાતે કુદરતથી મોં ફેરવી લીધું છે, પણ કુદરતે તેનો આદિમ મહિમા ગુમાવ્યો નથી. કવિ પ્રકૃતિ તરફ આભારની લાગણી વ્યક્ત કરે છે. કાવ્યની પ્રથમ પંક્તિમાં જ કવિ લખે છે, અમે તો આકાશો ભણી પીઠ કરી તી ને ભીત ચણી હતી, છતાં અમારા ઘરની છેક ભીતર હજુ પણ કબૂતરો, હોલા અને ચકલીઓ આવે છે. રસોડામાં તેમના દ્વારા પડતા તણખલા, તેમની ચી ચી ટહુકા અને ખરેલા પીછાઓથી કવિને ખૂબ સારું લાગે છે. હજુ સારું છે કે ભીતની તરળમાં પૂછ્યા વગર ઘાસ ઉગે છે. આમ માણસે ઊભી કરેલી કૃતક કઠોર ભીતોને તોડીને પણ પ્રકૃતિ તેની પાસે દોડી આવે છે. અંતિમ 2 પંક્તિઓમાં આખા કાવ્યની ચોટ ધારદાર રીતે વ્યક્ત કરતા કવિ લખે છે, માટીએ તેનામાં હજી પેલા આદિમ મૂળો સાચવી રાખ્યા છે, જેથી વાળ છોડે પ્લાસ્ટિકના ફૂલો ખીલતા નથી. માણસ ભલે બદલાયો, પણ પ્રકૃતિએ તેના ગુણધર્મો જાળવી રાખ્યા છે. એ બદલ કવિ આભારની લાગણી વ્યક્ત કરે છે. વિદ્યાર્થી મિત્રો, કાવ્યની સમજૂતી મેળવીએ તો આભાર એટલે ધન્યવાદ કે અંગ્રેજીમાં થેન્ક યુ એમ તમે કહેશો. આપણે કોઈના ઋણી હોઈએ કે કોઈની મદદ મળે ત્યારે સામેના વ્યક્તિનો આપણે આભાર માનીએ છીએ. અહીં આભાર સોનેટમાં આધુનિક યંત્રયુગના માનવીનું ચિત્રણ કર્યું છે. માનવીએ કુદરતથી વિમુખ થતો જાય છે, પણ કુદરત, પ્રકૃતિ માનવીની પાસે દોડીને આવે છે. માનવી ભલે પોતાનો સ્વભાવ બદલે, પણ પ્રકૃતિએ પોતાના ગુણધર્મોને જાળવી રાખ્યા છે. તે બદલ
કવિ આ આભાર કાવ્યમાં પ્રકૃતિનો આભાર માની લાગણી વ્યક્ત કરી છે. કવિ કહે છે કે આપણે પ્રકૃતિના ઋણી છીએ. પ્રકૃતિના તત્વો પાસેથી આપણને ઘણું મળે છે. પ્રાકૃતિક વાતાવરણથી દૂર થતો મનુષ્ય કદાચ થોડુંક ભૌતિક સુખ મેળવતો હશે, પણ પ્રકૃતિના તત્વો પાસેથી જે મળે છે તે ગુમાવી રહ્યો છે. પણ કુદરત તો દયાળુ છે, મનુષ્ય ઉપર પોતાનો ઉપકાર ચાલુ રાખે છે. માટે આપણે તેનો ઉપકાર માનવો જોઈએ, આભાર માનવો જોઈએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, કવિએ કાવ્ય દ્વારા પ્રકૃતિનો જે આભાર વ્યક્ત કર્યો છે તેને સમજીએ. કાવ્યની પ્રથમ પંક્તિ છે, અમે તો આકાશો ભણી પીઠ કરીતી ભીત ચણી. કવિ કહે છે કે અમે તો આકાશથી એટલે કુદરતી તત્વોથી અમારાથી દૂર કરી દીધી. કુદરતી તત્વોને અમારાથી દૂર કરી દીધી. પીઠ કરવું એટલે દૂર કરવું, ન જોવું અથવા જરૂર ન હોવું. અમે આકાશ અને અમારા ઘર વચ્ચે ભીત ચણી લીધી છે, જેથી અમને આકાશ દેખાય નહીં. કુદરતથી દૂર થવા માટે માનવ સમાજે પાક્કા મકાનો વચ્ચે ભીતો ચણી છે. અરે સારું છે કે હજી પણ અમારા ઘર મહી એટલે અંદર, હજુ પણ સારું છે કે અમારા ઘરની અંદર ઘણે ઊંડે ઊંડે ઉડતી આવી ભીતરે. ઘણે ઊંડે એટલે આકાશમાં દૂર સુધી ઉડીને આવી. ભીતરે એટલે અંદર ઘરમાં. ગૂંથે છે માળાઓ કબૂતર કપોત ચકલીઓ. ઘરમાં કબૂતર કપોત એટલે હોલો, કબૂતર જેવું જ એક પક્ષી છે. ચકલીઓ માળાઓ ગૂંથે છે, બનાવે છે. એનો અર્થ એવો થશે કે મનુષ્યએ કુદરત તરફ મોં ફેરવી લીધું છે, ભીત ચણી લીધી છે. પણ સારું છે કે કુદરત હજુ પણ કોઈકને કોઈક રીતે તેને મળવા આવે છે. આકાશમાં ઉડતા પક્ષીઓ હજુ પણ તેમના માળાઓ આપણા ઘરમાં બનાવે છે. અને પક્ષીઓ જેમ કે કબૂતર, ચકલી, હોલો વગેરે. લઈ આવે થોડું ગગન ઘરમાં એ મીસ વળી. મીસ એટલે બહાનું. એ બહાને આ પક્ષીઓ થોડું આકાશ ઘરમાં લઈને આવે છે એમ કવિને લાગે છે. એટલે આકાશ કે કુદરત પક્ષીઓ દ્વારા આપણા ઘરમાં આવે છે. પ્રકૃતિ આપણને એ બહાને મળવા આવે છે. અમે સૌના ઋણી નભતી ઘરમાં જેથી નભતા. કવિ કહે છે કે અમે એ પક્ષીઓના એ સૌના આભારી છીએ, એમના ઋણી છીએ. નભતી ઘરમાં જેથી નભતા, જેનો મતલબ છે કે પક્ષીઓ અમારા ઘરમાં નભે છે. નભવું એટલે રહેવું, જેથી અમે ઘરમાં નભીએ છીએ. પ્રકૃતિના ખોળે અમે રહીએ છીએ એમના લીધે. આગળની પંક્તિ, હજી સારું છે કે સિર પર રસોડે તણખલા. કવિ કહે છે કે હજી સારું છે કે ઘરના રસોડામાં આવીને અમારા સિર પર એટલે માથા ઉપર તણખલા પડે છે. ઝીણી ચીંચી ટહોકા મલમલી પીછાઓ ખરી રહે. ચીંચીના અવાજો, ટહોકા એટલે અવાજ, પક્ષીઓના ઝીણા અવાજો અને મલમલ જેવા મુલાયમ પીછાઓ ખરે છે. કવિનો કહેવાનો અર્થ એ છે કે હજી સારું છે કે કવિના રસોડામાં કબૂતર, કપોત, ચકલીઓ માળા ગૂંથવા આવે છે. કવિના માથા ઉપર રસોડામાં પક્ષીઓ માળા ગૂંથવા જે તણખલા લાવે છે તે પડે છે. પક્ષીઓનું ચીંચી અને ટહુકાઓ સંભળાય છે. પક્ષીઓના મલમલી પીછાઓ પણ રસોડામાં ખરે છે. કવિને આ બધું બહુ ગમે છે, કારણ કે કવિ પ્રકૃતિ પ્રેમી છે. હજી એ આવે છે વનની લીલી કહેવા પરિકથા. વનની લીલી પરિકથા કહેવા માટે દૂર દૂરથી હવામાં આઘેનું પરણ મનમાં છેક ખરતું. આઘેનું એટલે દૂર, દૂર દૂરથી હવામાં ઉડીને આવતું પરણ એટલે પાંદડું. વનની લીલી પરિકથા કહેવા માટે દૂર દૂરથી હવામાં ઉડીને લીલું પાન કવિના ઘરમાં આવે છે. મનમાં છેક ખરતું એટલે કવિને આનંદિત કરે છે. કવિ કહે છે કે કુદરત પોતાનો સ્વભાવ છોડતી નથી. મનુષ્યને આનંદ આપવા તે એના ઘરમાં અને રસોડામાં આવી પહોંચે છે. હજી તો સારું છે
ભીત તરડમાં માથું ઉચકી. હજી તો સારું છે ભીત તરડમાં માથું ઉચકી, વિના પૂછ્યા ગાજ્યા તૃણ નીકળતું ફૂક કરીને. કવિ કહે છે કે હજી સારું છે કે ભીતની તિરાડમાં માથું ઉચકીને પૂછ્યા ગાજ્યા વગર તૃણ એટલે ઘાસ ઉગી નીકળે છે. અહીંયા કવિનું કહેવાનું છે કે માણસોએ તો પ્રકૃતિથી દૂર જવા ભીત ચણી લીધી, પણ કુદરત એ ભીતમાં પણ પોતાની હાજરી બતાવવા ઘાસ ઉગાડે છે. ધરતીની માટીમાં આ મૂળ સચવાયા છે અને ઘાસ તેની ખાતરી આપે છે. માનવી ઉપર ઉપકાર કરે છે. ઘાસને ઉગવા માટે માનવીને પૂછવાની જરૂર જણાય નથી. ફૂક કરીને આ શબ્દ ઉગતી વનસ્પતિના દૃશ્યને કવિએ બાળ સહજ ધ્વનિ આપ્યો છે, જે વર્ણનને અસરકારક બનાવે છે. છેલ્લી પંક્તિ, ભલું કે મિટ્ટીમાં હજી વન તણા આદિમ મૂળો. હજી એટલું સારું છે કે હજુ પણ પ્રકૃતિએ માટીમાં રહેલા પોતાના મૂળ સાચવી રાખ્યા છે. ધરતીની માટીમાં આદિકાળથી એટલે જૂના જમાનાથી મૂળ સંગ્રહિત થયેલા છે, જેથી હજી વાળા છોડે નથી ઉઘડતા પ્લાસ્ટિક ફૂલો. વાળ છોડ ઉપર પ્લાસ્ટિકના ફૂલો ખીલતા નથી. કુદરતી રીતે જ કોઈ ન વાવ્યા હોય તોય ફૂલ અને ઘાસ ઉગે જ છે. પ્લાસ્ટિકના ફૂલો કુદરતી નથી. માનવીએ કાગળ કે પ્લાસ્ટિકના ફૂલો બનાવેલા છે, તેથી ધરતી પર તે ઉગી શકતા નથી. અહીં આભાર સોનેટમાં કવિનો પ્રકૃતિ પ્રેમ છલોછલ ભરેલો દેખાય છે. કવિને પ્રકૃતિનું ઘેલું લાગેલું છે. ઘરમાં, રસોડામાં પાંદડાઓ, પક્ષીઓ, ચીંચી, ટહુકા, પીછા, ભીતમાં તૃણનું ઉગવું અને એના દ્વારા જાણે પોતાના ઘરમાં ગગન આવતું હોય એવી કવિને આનંદદાયક અનુભૂતિ થાય છે. પાંદડાઓમાં કવિને લીલી પરીકથાઓ દેખાય છે. વાડા અને છોડે પ્લાસ્ટિકના ફૂલ ઉઘડતા નથી એ જાણીને કવિને આનંદ થાય છે. માણસ ભલે યાંત્રિક બનીને બદલાયો, પણ કુદરતે માનવી ઉપર ઉપકાર કરવાના ગુણો જાળવી રાખ્યા છે. એ આ કાવ્યમાં ડગલે ને પગલે દૃષ્ટિગોચર થાય છે અને એટલે જ કવિ કુદરતનો આભાર માને છે. કાવ્યમાં છેલ્લે પ્રકૃતિનો આભાર માનતા કવિ કહે છે કે પ્રકૃતિના તત્વો પાસેથી આપણને ઘણું મળે છે, માટે આપણે પ્રકૃતિ તરફ પાછા વળવું જોઈએ. કાવ્યની સમજૂતી તમને મળી હશે. કાવ્યનું